બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત થઈ છે। આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાન સામે ભારતનો 6 વિકેટથી વિજય થયો છે। ભારતને મળ્યો હતો 242 રનનો લક્ષ્યાંક અને પાકિસ્તાન સામે કોહલીની વિરાટ ઇનિંગ જોવા મળી। શ્રેયસ અય્યરે ફટકાર્યા 56 રન, સાથે જ શુભમન ગિલે 46 રનની ઇનિંગ રમી હતી। આ સાથે જ કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી છે। તો હર્ષિત રાણા, અક્ષર અને જાડેજાને એક વિકેટ મળી છે। હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપી છે અને આ સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે, પરાજિત કર્યું છે। આ સાથે જ ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં 180 રનથી હારનો બદલો પણ લીધો છે। દુબઈમાં પાકિસ્તાનને 241 રન બનાવી ભારતને 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટને ચેઝ કર્યો છે। તો આ સમગ્ર મામલે વાત કરીશું સંવાદદાતા હરીન માત્રાવાડિયા સાથે। હરીન, જ્યારે વાત થાય છે ભારત પાકિસ્તાન મેચની, ત્યારે ટ્રોફી કોઈ પણ હોય, આ મેચ ભારત અને ભારતીયો માટે હંમેશા અગત્યની રહેશે અને જો તેમાં ભારતની જીત થાય છે તો તેનો જશ્ન સમગ્ર ભારતમાં ઉજવાય છે। આપ કયા વિસ્તારમાં છો અમદાવાદના અને ત્યાંના કેવા દ્રશ્યો છે? બિલકુલ ભારતની જીત થઈ છે ને હું સિંધુ ભવન રોડ ઉપર છું ને ક્રિકેટ પ્રેમીઓ જોઈ રહ્યા છો કે જે રીતે ટીમ ઇન્ડિયા કરી રહ્યા છે, કેમ કે જે રીતે પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો છે અને જે રીતે ક્રિકેટ રસિકો છે તે બિલકુલ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। આપણે ક્રિકેટ રસિકો સાથે વાત કરીશું। ભાઈ, મેચ જોવાની કેવી મજા આવી, શું ખાસ રહ્યું? જોરદાર મજા આવી અને ભારતની જીત ઉપર અમે બહુ ખુશ છીએ બધા। બિલકુલ બેટિંગ અને બોલિંગ, શું સૌથી વધુ ગમ્યું? કયો ખેલાડી સૌથી વધુ ગમ્યું? બેટિંગ કયો ખેલાડી? વિરાટ કોહલી। બિલકુલ, તમે શું કહેવા માંગશો? પહેલેથી મેચ જોઈ હતી, શું ખાસ રહ્યું અને ખાસ તમારા માટે યાદગાર મુમેન્ટ શું રહી? આ એક તહેવારની તરીકે જીત ઉજવવામાં આવી રહી છે અને બધા અમારા ભાઈઓ અને બહેનો ભાભીને બધા 1 વાગ્યાથી અમે લોકો મેચ જોવા માટે આમ તદ્દન આતુર થઈને બધા જોડે મેચ જોતા હતા અને બધા આમ ફેસ્ટિવલની જેમ એન્જોય કર્યું અને એટલી મજા આવી કે બોલિંગ જોવાની બી મજા આવી અને વિરાટ કોહલીની બેટિંગ જોવાની તો તદ્દન મજા આવી। અને જે આપણા ભારતીય ખેલાડીઓએ ફિલ્ડ ઉપર કર્યું છે અને આપણે જે એમને બહાર પ્રોત્સાહન આપીએ છીએ જેથી કરીને તે આગળની બી આપણને જીત મળ્યો છે અને આપણે આ રીતે જ એને કરીશું। બોલો ઇન્ડિયા, ઇન્ડિયા! કેટલો ઉત્સાહ ભારતનો વિજય થયો। મને એકલી ખબર પડે છે કે પાકિસ્તાનમાં એરર આવી ગઈ, બરાબર? મને એકલી ખબર પડે પાકિસ્તાનમાં બિલકુલ એરર આવી ગઈ અત્યારે, એવો કાર્યક્રમ થઈ ગયો, બરાબર? તમે શું કહેજો? મેન ઓફ ધ મેચ રહ્યો, હીરો કોણ રહ્યો આજનો? વિરાટ કોહલીએ છેલ્લે ચોક્કો મારીને એને પ્રૂવ કરી દીધું કે એ વિરાટ કોહલી છે। તમે શું કહેવા માંગશો? પહેલેથી મેચ જોયો, બુમરાહ નહોતો, કમી હતી, શું કહેશો? તો પણ મેચ જીતી ગયા। બુમરાહ નહોતો તો બી આપણે આટલી જોરદાર મેચ જીતી, બહુ જ કહેવાય। પહેલા ઓવરમાં આપણે સમી બી ઇન્જર્ડ થઈ ગયા હતા તો બી હાર્દિક પંડ્યા આવીને વિકેટ લીધી, પછી આપણે રનઆઉટ કર્યો। એ એક વસ્તુ જોરદાર હતી અને આપણે બહુ જ ખુશ છીએ એના માટે। બિલકુલ, અન્ય લોકો પણ છે। તમે શું કહેશો? આજનો હીરો તમારા માટે કોણ રહ્યો? તમે કોને એવો હીરો જોવા માંગતા હતા? વિરાટ કોહલી। ટીમ કેવું રહ્યું તમારે? જોરદાર ટીમ, જોરદાર। બિલકુલ, જે રીતે ક્રિકેટ રસિકો છે, ભારત માતા કે જે ટીમ ઇન્ડિયા છે તેનો વિજય મનાવી રહ્યા છે। સિંધુ ભવન રોડના દ્રશ્યો છે કે તમામ ક્રિકેટ રસિયાઓ છે તેઓ પહોંચ્યા છે। સિંધુ ભવન રોડ હોય કે સીજી રોડ હોય કે કોઈ પણ અમદાવાદના વ્યક્તિ હોય જે ક્રિકેટ પ્રેમી હોય તે બિલકુલ જય શ્રી રામ અને ટીમ ભારત છે તેના નારા લગાવી રહ્યો છે અને ક્રિકેટ છે તેમાં ભારતની જીતનો જશ્ન મનાવી રહ્યો છે। જી હરીન, જ્યારે વાત ભારત પાકિસ્તાનની મેચની થાય છે ત્યારે આપણે ભૂતકાળમાં પણ કેટલુંક જોયું કે ક્યાંક ને ક્યાંક ભારતનો પરાજય હતો અને પાકિસ્તાનની સામે અગાઉ પરાજય થઈ ચૂક્યા છે, પરંતુ આ બધાની વચ્ચે ફરી એકવાર ભારતનું કમબેક અને હવે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી લગભગ પાકિસ્તાન બહાર જ નીકળી ગયું છે અને બીજી તરફ વિરાટ કોહલીએ સદી ફટકારી છે। પોતાની કારકિર્દીની 51મી સદી માનવામાં આવે છે। શું કહી રહ્યા છે ત્યાંના વધુ ચાહકો? જી હરીન, આવે તો જે રીતે પાકિસ્તાન છે હવે ચેમ્પિયન ટ્રોફીની બહાર નીકળી ગયું છે, શું કેવું છે આપનું?
પાકિસ્તાન તો અમે પહેલાથી બહાર નીકળવાનું હતું, કારણ કે એમનો ભીડો ભારત જોડે થયો હતો, એટલે એ તો આપણી તો જીત નિશ્ચિત જ હતી, કારણ કે આપણા પ્લેયરોનો જે ઉત્સાહ જોવા મળ્યો આપણને ફિલ્ડ ઉપર, અને આપણા બુમરાહ હતા તો બી બધા બીજા 11 ખેલાડીએ જે પ્રોત્સાહન આપ્યો, ફિલ્ડિંગથી માંડીને બેટિંગથી માંડીને બોલિંગથી માંડીને બધી રીતે આપણું પરફેક્ટ રીતે આપણે બધાએ જે યોગદાન આપ્યું છે ભારતના પ્લેયરે, એક વાકલ્ય કાબિલિયત તારીફ છે, એમાં કોઈ શબ્દ જ નથી ભારતની જીત ઉપર. તમારા માટે શું રહ્યું જ્યારે પાકિસ્તાને ટોસ જીતો, બેટિંગ લીધી, ત્યારે તમારા મનમાં શું હતું ને છેલ્લે આપણી જીત થઈ છે, શું કહેવું છે? પાકિસ્તાન જ્યારે ટોસ જીત્યું એટલે એવું હતું કે આપણે એક બેક ફૂટમાં થોડા આવી ગયા છે, કેમ કે બેટિંગ પીચ હતી. પણ એના પછી બી પહેલા 5 ઓવરમાં બાબર અઝમે બી સારી બેટિંગ કરી હતી. એના પછી આપણે વિકેટ ઉપર વિકેટ લીધી કરી, અને એના પછી જે રન ચેસ કર્યું છે આપણે, પહેલા ગિલ હતો, પછી કોહલી, શ્રેયસ અય્યર, એ જોરદાર રન ચેસ કર્યું છે આપણે. બિલકુલ 2 વિકેટ શરૂઆતમાં પડી ગઈ હતી, પછી જ્યારે 3 વિકેટ પછી પડી ત્યારે વચ્ચેનો સમયગાળો ખૂબ મહત્વનો હતો. ત્યારે શું મનમાં લાગી રહ્યું હતું કે કદાચ પાકિસ્તાન જે મજબૂત સ્થિતિમાં આવે? શું મારે વધારે કઈ નથી કેવું, મને મારા ભારતીય ક્રિકેટર ઉપર એટલો ભરોસો છે કે વર્લ્ડ વાઇડમાં પહેલા નંબરની પણ ટ્રોફી હશે ને તો પણ મારો ભારતનો ક્રિકેટર જ લાવશે. ભારત માતા માટે જે રીતે તમે શું કહેશો, જે રીતે રન ચેસ કરવાના હતા, કેટલું ચેલેન્જેબલ હતું ને શું હતું? ચેલેન્જેબલ તો હતું, પણ જે પ્રમાણે વિરાટ કોહલી આવ્યા મેદાન ઉપર એટલે એટલી તો ખાતરી હતી, જે 50 ચેસ કર્યા પછી એટલી ખાતરી થઈ ગઈ હતી કે ના હવે તો ટ્રોફી આવશે આવશે આવશે, હવે તો જીતશું જ મેચ, એ ટ્રોફી પણ આવશે, જોજો તમે. બિલકુલ ટ્રોફી આવશે. પહેલી 1 ને 2 વિકેટ પડી ગઈ હતી, તમે પૂરો મેચ જોયો, શું હતું મનમાં, શું લાગી રહ્યું હતું છેલ્લે સુધી? આમ પ્રેશર જેવું કંઈ બી હતું નહીં. નોર્મલી જે વિરાટ કોહલી આવ્યો એના પછી જે એને સેન્ચુરી મારી, લાસ્ટમાં બી એમ લાગતું હતું કે સેન્ચુરી મારી જ જશે, તો એને લાસ્ટ ચોકો મારીને એને સેન્ચુરી પૂરી જ કરી. એને સેન્ચુરીનો એનો ટાર્ગેટ હતો એને કમ્પ્લીટ જ કર્યો. બિલકુલ ચોકો શું કહેશો? આજે ગર્વની વાત છે, આમ ગર્વ થાય છે કે હું ભારતીય છું ને હું ભારતમાં છું. મેચ સ્ટાર્ટ થઈ, તમામ ભારતવાસીઓને એટલો તો વિશ્વાસ હતો જ કે ભારતનો ક્રિકેટર આ મેચ તો જીતવાનો જ છે અને અગાઉની બધી જ મેચ જીતશે. બિલકુલ હવે કેટલો વિશ્વાસ છે, કેમ કે ચેમ્પિયન ટ્રોફીની વાત છે, પાકિસ્તાન હારી ગયું છે, આગળની મેચો એક બાકી છે, શું કહેશો હવે? આગળની બધી મેચો બી આ રીતે જ આપણે જે પ્રયત્ન અત્યારે કર્યો છે એવો પ્રયત્ન આપણે 11 ખેલાડીઓ કરશે, અને આ ટ્રોફી 100% ભારતમાં જ આવવાની છે. અને આપણા રોહિત શર્મા, વિરાટ કોહલી જે આપણા ઉભરતા ચહેરા છે અત્યારે, અને જે નવા છોકરાઓ બી આવી રહ્યા છે ભારત ટીમને, જે રીતે સપોર્ટ મળી રહ્યો છે, ટ્રોફી આપણી જ છે અને આપણે લોકો જ જીતવાના છીએ. પાકિસ્તાન માટેનો દિવસ ખાસ હોય છે, કેમ કે આજે ભારત પાકિસ્તાનનો મેચ હતો. તમે કેટલો ઇંતજાર કર્યો ને છેલ્લે ભારત જીતી ગયું છે, કેટલો ઉત્સાહ તમારા માટે? જો એક હવે અત્યારે એવું થઈ ગયું છે કે વન સાઇડ લવ થઈ ગયો છે ભારત પાકિસ્તાનમાં. આપણને એવું જ લાગે છે કે દર વખતે જ્યારે મેચ થશે એટલે ભારત જીતવાના જ છે, અને આજે બી કંઈક એવું જ થયું. એટલે હવે પબ્લિક પહેલાથી પ્રેડિક્ટ કરી લે છે કે ઇન્ડિયા જીતવાની જ છે પાકિસ્તાન સામે. એટલે બહુ નવાઈની વાત નથી, પણ બહુ ખુશ થયું અંદરથી આપણે. બિલકુલ ખુશ થયા. નવા એક ક્રિકેટ પ્રેમી આવ્યા છે, ભાઈ શું કહેશો, આખો મેચ જોયો, શું મજા આવી, કેવી મજા આવી ને કઈ રીતે એન્જોય કર્યું? એક તો ગુજરાતી બધાએ બોલિંગ અને ફિલ્ડિંગમાં પરફોર્મન્સ સારું આપ્યું, બીજું વિરાટ કોહલીની બેટિંગ જે પાકિસ્તાન સામે દર વખતેની જેમ રન મશીન. બિલકુલ શું કહેશો રન મશીન, તમે પણ હમણાં આવ્યા છો, કેવી મજા આવી, કેટલા લોકો તમે ભેગા થઈને મેચ જોતા હતા, કેવો એન્જોય કર્યો? અમે ટોટલ 17 જણા ભેગા થઈને મેચ જોતા હતા. ટોટલ 1 વાગ્યાથી અમે લોકોએ મેચ જોવાનું ચાલુ કર્યું હતું. 1 થી તો અત્યારે મેચ જ્યાં સુધી પતી ત્યાં સુધી ટોટલી મેચને એન્જોય કરી છે. કેવી મજા આવી, કેમ કે ભારતની જીત થઈ છે ને એ પણ પાકિસ્તાન સામે? આને જીત ના કહેવાય, આને સનાતનની ધર્મની હિન્દુની જીત કહેવાય, હિન્દુસ્તાન જીત્યું કહેવાય. આપણા એક ભારતીયના દરેક માણસને ગર્વ હોય કે અમે લોકો હિન્દુસ્તાન ટીમ આગળ, ભારત પાકિસ્તાન આગળ જીતી ગઈ. બિલકુલ અનોખી રીતે વિજયોત્સવ છે મનાવી રહ્યા છે, અને ખાસ કરીને દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે પણ મોકો મળે ત્યારે બોલો ઇન્ડિયા અને ખાસ કરીને જય શ્રી રામના નારા છે સિંધુ ભવન રોડ ઉપર લાગી રહ્યા છે, અને અનોખો વિજયોત્સવ છે તે ક્રિકેટ રસિયાઓ છે તે મનાવી રહ્યા છે. જી